સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન્નારાયણ। હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગલની કામના કરું છું। આશા રાખું છું કે તમે સૌ સ્વસ્થ હશો, આનંદમાં હશો। ઠાકુરજી પાસે મારી એ જ પ્રાર્થના છે। સજ્જનો, આજની વિડિયો આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે તે તમામ દર્શકો માટે, તે તમામ લોકો માટે જેઓની વૃષભ રાશિ છે। આજની વિડિયો વૃષભ રાશિવાળાઓ માટે એટલી ખાસ છે કારણ કે આજની વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દેવતાઓના ગુરુ એટલે કે દેવગુરુ બૃહસ્પતિ વક્રથી માર્ગી અવસ્થામાં આવી રહ્યા છે। પોતાની 11 માર્ચથી દેવગુરુ બૃહસ્પતિ માર્ગી અવસ્થામાં આવી જશે। 12 ડિસેમ્બર સુધી પોતાની માર્ગી અવસ્થાથી ખૂબ મોટું પરિવર્તન લઈને આવી રહ્યા છે। વૃષભ રાશિવાળાઓના જીવનમાં ગુરુનું વક્રથી માર્ગી થવું કેવું રહેવાનું છે, આવો જાણીએ। સૌથી પહેલા તમારો ચાર્ટ આગળ લગાવેલો છે। ચાર્ટ તરફ જુઓ। વૃષભ રાશિ। સૌથી પહેલા આપણે જાણશું દેવગુરુ બૃહસ્પતિ તમારા કયા ભાવમાં વક્રથી માર્ગી અવસ્થામાં આવી રહ્યા છે અને બીજું દેવગુરુ બૃહસ્પતિની અમૃતમય દૃષ્ટિ જે કે વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં જણાવાઈ છે। 3 દૃષ્ટિઓ જે કે દેવગુરુ બૃહસ્પતિ પોતાની 3 દૃષ્ટિઓથી જુએ છે, 5મી, 7મી અને 9મી। કેવો પ્રભાવ રહેવાનો છે? ભાગ્ય ખૂબ મોટું પરિવર્તન લઈને આવી રહ્યું છે વૃષભ રાશિવાળાઓ માટે। ચાર્ટ તરફ જુઓ। વૃષભ રાશિ। વૃષભ રાશિ તમારી કુંડળીના બીજા ઘરમાં એટલે કે સેકન્ડ હાઉસમાં ધન ભાવમાં દેવગુરુ બૃહસ્પતિ વક્રથી માર્ગી અવસ્થામાં આવી રહ્યા છે। આ ક્યાંક ને ક્યાંક ધન સંચયને લઈને ખૂબ સારો સમય તમારા માટે રહેવાનો છે। હજુ સુધી દેવગુરુ બૃહસ્પતિ ત્યાં વક્ર અવસ્થામાં હતા, પરંતુ હવે માર્ગી અવસ્થામાં આવશે। ખર્ચોમાં નિયંત્રણ થવાનું છે। ક્યાંક ને ક્યાંક જે ખર્ચા અનનેસેસરી ખર્ચા તમને લાગતા હતા કે ક્યાંક ને ક્યાંક આ ખર્ચા વધુ થઈ રહ્યા છે। પૈસા કમાઈ રહ્યા છો પરંતુ બચત નથી થઈ રહી અથવા તમે સમજી જ નથી શકતા કે પૈસા ક્યાં ખર્ચાઈ રહ્યા છે અને ક્યાં ખર્ચવા જોઈએ। આ બધી બાબતો આ સમયમાં ક્લિયર થશે। દેવગુરુ બૃહસ્પતિના માર્ગી અવસ્થામાં આવતા જ 11 માર્ચથી ક્યાંક ને ક્યાંક ત્યાં ડિસિપ્લિન આવશે। ખૂબ વિચાર કરીને ખર્ચ કરશો પરિવાર પર અને પોતાના પર। જો કે સારી રીતે રહેવાના છો, સુખ સુવિધા સાથે, પરંતુ ધનનું સંચય આ સમયમાં ખૂબ જ વધુ માત્રામાં થવાનું છે। એટલે કે કમાવશો અને બચાવશો પણ ખૂબ અને આવકના માર્ગો પણ ખૂબ વધારે ખુલતા દેખાઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંકથી। અહીંથી દેવગુરુ બૃહસ્પતિની 5મી દૃષ્ટિ સીધી કુંડળીના 6ઠ્ઠા ઘરમાં પડી રહી છે। કુંડળીનો 6ઠ્ઠો ઘર જે હોય છે કે 3 બાબતોને પ્રતિનિધિત્વ કરે છે। ખૂબ ધ્યાનથી સાંભળજો। રોગ, રિપુ, ઋણ આ 3 બાબતો મુખ્ય રીતે જોવામાં આવે છે। કોર્ટ કેસ વગેરે પણ હોય છે, તેમના વિષયમાં હું કહી રહ્યો છું। જુઓ, કોઈ કોર્ટ કેસ વગેરે ચાલી રહ્યો હતો તો તેમાં પણ વિજયશ્રી હાથ લાગી શકે છે। વૃષભ રાશિવાળાઓ માટે ખૂબ સારા સંકેત છે। અથવા કોઈ વિવાદ ચાલી રહ્યો હતો કોર્ટ કેસને લઈને તો તેમાં પણ શોર્ટ આઉટ થશે। વિજય તમારી થશે કારણ કે દેવગુરુ બૃહસ્પતિની દૃષ્ટિ બહુ કમાલની છે, અમૃતમય દૃષ્ટિ છે। 5મી દૃષ્ટિ છે, વૃદ્ધિ કરાવે છે। આ સાથે સાથે કોઈ રોગ ચાલી રહ્યો હતો, વ્યાધિ ચાલી રહી હતી, જો પીડિત હતા તો તમે જોશો કે રોગમાંથી મુક્તિ મળશે, સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે। કર્જ વગેરે ચઢેલું હતું કોઈ ઋણ તો તેમાંથી પણ મુક્તિ મળશે અને શત્રુ જો પરેશાન કરી રહ્યા હતા તો શત્રુઓની પરાજય નિશ્ચિત રૂપે થતી દેખાઈ રહી છે। અહીં વૃષભ રાશિવાળાઓ માટે ખૂબ જ સારા સંકેત છે। ક્યાંક ને ક્યાંક અહીંથી દેવગુરુ બૃહસ્પતિની 7મ દૃષ્ટિ સીધી કુંડળીના 8મ ભાવમાં પડી રહી છે। કુંડળીનો 8મ ભાવ ખાસ કરીને એક આધ્યાત્મિક, પુરાતત્વ, સસરાળ પક્ષ, આયુષ્ય, મૃત્યુ અને ડીપલી રિસર્ચિંગનો ભાવ છે। ક્યાંક ને ક્યાંક મેડિકલ લાઇનમાં જે રિસર્ચિંગ કરી રહ્યા છે, વૈજ્ઞાનિક છે અથવા આધ્યાત્મિક ઉર્જા જેને જોઈએ છે તેમના માટે ક્યાંક ને ક્યાંક ખૂબ જ બેનિફિટ મળવાનો છે। આધ્યાત્મિક યાત્રાઓ વધશે, આધ્યાત્મિક યાત્રાઓ કરી શકો છો, આધ્યાત્મમાં પ્રવેશ કરી શકો છો। ક્યાંક ને ક્યાંક એકદમ પરિવર્તન સાથે તમે આગળ વધતા દેખાશો। ક્યાંક ને ક્યાંક કોઈ એવી વસ્તુ તમારા હાથ લાગી શકે છે જે ખૂબ અનમોલ છે। આ દેવગુરુ બૃહસ્પતિની દૃષ્ટિનો કમાલ છે। અહીંથી દેવગુરુ બૃહસ્પતિની 9મ દૃષ્ટિ સીધી કુંડળીના 10મ ભાવ પર પડી રહી છે। 10મ ભાવ આમ પણ કેન્દ્રનું સ્થાન છે અને 10મ ભાવ કર્મનું સ્થાન છે। ધ્યાન રાખજો, અહીંથી રાજ્ય, માન સન્માન, પ્રતિષ્ઠા, ગવર્મેન્ટ જોબ, પ્રાઇવેટ જોબ, વ્યાપાર વૃદ્ધિ, રાજનીતિનું ક્ષેત્ર, બધા ક્ષેત્ર અહીંથી જ જોવામાં આવે છે। વર્કિંગ પ્લેસના તો ખાસ કરીને દેવગુરુ બૃહસ્પતિની દૃષ્ટિ ત્યાં પડવી અને ક્યાંક ને ક્યાંક ગોચરમાં રાહુ પણ ત્યાં ગોચર કરી રહ્યા છે કુંડળીના 10th હાઉસમાં। પરંતુ 10th હાઉસમાં જ્યારે પણ રાહુ આવે છે તો રાહુ દસે તો દુનિયા વશમાં, આ જ્યોતિષનું સૂત્ર છે। પણ દેવગુરુ બૃહસ્પતિનું ત્યાં બેસવું ક્યાંક ને ક્યાંક અડચણોને સમાપ્ત કરશે
કારણ કે જેમ જ ત્યાં દેવગુરુ બૃહસ્પતિની માર્ગી દ્રષ્ટિ પડશે તો આપમેળે વ્યાપારમાં વૃદ્ધિ થશે. હજુ સુધી વર્કિંગ પ્લેસ પર તમે સેટલમેન્ટ કરી શકતા નહોતા. ક્યારેક કંઈક બદલતા હતા, ક્યારેક કંઈક બદલતા હતા, ક્યારેક કંઈક કરવું માંગતા હતા. એક જગ્યાએ સ્થિરતા થઈ રહી નહોતી. પરંતુ હવે દેવગુરુ બૃહસ્પતિની માર્ગી દૃષ્ટિ પડવાથી એક કામ નહીં પરંતુ અનેક કામ કરતા હોવા છતાં તમે બધા કામોમાં સારો પરિણામ તમારા હાથ લાગવાનો છે. ક્યાંક ને ક્યાંક વ્યાપારમાં જેમને અપડાઉન ચાલી રહ્યા હતા તેઓ જોશે કે વ્યાપારમાં સ્થિરતા આવશે. નવા લોકો સાથે અને સારા લોકો સાથે, મોટા લોકો સાથે, સન્માનિત લોકો સાથે, પ્રભાવશાળી લોકો સાથે, રાજનેતાઓ સાથે ક્યાંક ને ક્યાંક મળવા જળવા સાથે તમારા કામ બનતા દેખાઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક નોકરીમાં એક યુટર્ન આવશે. સારા યોગ તમારા માટે બની શકે છે. પ્રમોશનના યોગ તમારા માટે આવી શકે છે. ક્યાંક ને ક્યાંક રાજનીતિના ક્ષેત્રમાં સારો અવસર મળી શકે છે. તો આ પ્રકારના યોગ કર્મભૂમિમાં માન સન્માન પણ લઈને આવે છે. ક્યાંક ને ક્યાંક આ સાથે સાથે દેવગુરુ બૃહસ્પતિ મુખ્ય રીતે લાભભાવના સ્વામી પણ છે. તેથી લાભનો પણ કર્મભૂમિમાં ખૂબ ફાયદો મળવાનો છે. જે પણ તમે કામ કરશો વર્કિંગ પ્લેસ સાથે સંબંધિત, લાભભાવ એક રીતે દેવગુરુ બૃહસ્પતિ ત્યાંના લોર્ડ છે 11th હાઉસના, તો તે પણ તમને સારો બેનિફિટ આપશે. પ્લસ પોઈન્ટ છે તમારા માટે લાભને લઈને. આ 4 વાતો જે હું કહેવા જઈ રહ્યો છું ખૂબ જ સમજવાની છે અને તેની નોંધ પણ કરી લો. જેમની પણ કુંડળી બનેલી છે વૃષભ રાશિવાળાઓની, પોતાની કુંડળી કાઢો અને કુંડળીમાં આ 4 બાબતો જોઈ લો. તમારી કુંડળીમાં આ 4 બાબતો તો નથી બનતી ને? કારણ કે આ ગુરુનું ફળિત છે. તો જુઓ તમારી કુંડળીમાં ગુરુ અને રાહુ એક સાથે તો નથી બેઠા એક જ ઘરમાં. તેને ગુરુ ચાંડાલ દોષ કહેવામાં આવે છે. બીજું તમે જુઓ કે તમારી કુંડળીમાં ચંદ્રમા અને રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે તેને ચંદ્રગ્રહણ દોષ કહેવામાં આવે છે. અને ત્રીજું તમે જુઓ કે તમારી કુંડળીમાં ચંદ્રમા અને રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે તેને ચંદ્રગ્રહણ દોષ કહેવામાં આવે છે. અને ચોથું સૌથી અંતિમ દોષ પૂર્ણ કાલ સર્પદોષ. જ્યારે રાહુ કેતુના એક તરફ કુંડળીમાં બધા ગ્રહો બેસી જાય છે ત્યારે તેને પૂર્ણ કાલ સર્પદોષ કહેવાય છે. જો તમારી જન્મકુંડળીમાં એક પણ દોષ બની રહ્યો હોય તો તેની વિધિવત પૂજા જરૂર કરાવો. કારણ કે જીવનમાં આવનારા સંઘર્ષ અને સંકટ ત્યાં સુધી બને રહે છે જ્યાં સુધી આ દોષ ક્યાંક ને ક્યાંક બનેલા રહે છે. તો ખાસ ધ્યાન રાખો, આ દોષોથી સંબંધિત પૂજા તમને જરૂર કરાવી જોઈએ. અને ખાસ કરીને 2 ઉપાય જરૂર અનુસરો. દરરોજ ભગવાન શિવને જળ અર્પણ કરો, તેમનો રુદ્રાભિષેક કરો. અને તમારી રાશિના સ્વામી શુક્રદેવ છે તો શુક્રવારના દિવસે માં ભગવતી પરમા જગદંબાને લાલ પુષ્પ જરૂર અર્પણ કરવો જોઈએ. ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે.